બાળક રાત્રે પથારીમાં જ પેશાબ કરી લે છે અને માતા પિતાને લાગે છે કે આ એની કોઈ આદત છે, પરંતુ ઘણીવાર આ આદત એક ગંભીર લક્ષણ હોઈ શકે છે. નોર્મલી 2 વર્ષ સુધીમાં બાળકમાં મેચ્યુરેશન રિફ્લક્સ ડેવલપ થઈ જતો હોય છે, એટલે કે પેશાબની થેલી ભરાય એટલે મગજ સુધી સંકેત પહોંચે અને મગજ બાળકને પેશાબ કરવા માટે જગાડે. પરંતુ ઘણી વખત 5, 7 કે 10 વર્ષના બાળકમાં પણ આ રિફ્લક્સ ડેવલપ થતો નથી, જેને કારણે પેશાબની થેલી ભરાય એટલે ઊંઘમાં જ બાળક પેશાબ પાસ કરી લેતો હોય છે. બીજા કારણોની વાત કરીએ તો પેશાબની થેલી જ નાની હોવી, પેશાબની થેલીના સ્નાયુઓ નબળા હોવા, પોલીયુરિયા કે પછી બાળક ભય, સ્ટ્રેસ કે ચિંતામાં રહેતો હોઈ શકે છે. આના સરળ અને સચોટ આયુર્વેદિક ઉપાયમાં કાળા તલ અને દેશી ગોળનો ઉપયોગ કરવાનો છે. બંનેને સમાન માત્રામાં લઈને નાના લાડુ તૈયાર કરો અને રોજ એક લાડુ બાળકને ખાવા માટે આપો અને થોડા જ દિવસોમાં તમને ચોક્કસ પરિણામ જોવા મળશે. અને એક ખાસ વાત, બાળકને ખૂબ ચાવીને ખાવા માટે કહેવું. આ સિવાય પણ બીજી અમુક બાબતોને ચોક્કસથી ધ્યાનમાં લેવી જરૂરી છે. એ જાણવા માટે ફોલો કરીને કમેન્ટ કરો KID.